નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું પંક્તિ વોરા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પાકિસ્તાનના બેવડા અભિગમ ઉપર કડક વલણ અપનાવતા ભારતે કહ્યું કે કોઈપણ રૂપે સીમા પારના આતંકવાદને સહન કરાશે નહીં। આગળ કહ્યું, આતંક સાથે ન થઈ શકે વાતચીત। અમેરિકાએ પણ કડક વલણ અપનાવતા રોકી સહાય। આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા જણાવાયું। સરકારે લોકો દ્વારા પૈતૃક આભૂષણો, સોનું રાખવા પર કોઈ પ્રકારના નવા પ્રતિબંધનો કર્યો ઇનકાર। કહ્યું, સોનું રાખવા પર આવકવેરામાં નથી કરાયો કોઈ બદલાવ। લોકોને અફવાથી દૂર રહેવા અને પરેશાન ન થવા કરી અપીલ। સંસદના બંને ગૃહોમાં ગતિરોધ ચાલુ। શોરબકોરના કારણે ન થઈ શક્યું વિધેયકનું કામકાજ। બંને દિવસ ગૃહોની કાર્યવાહી દિવસભર રહી સ્થગિત। સરકારે ચર્ચાથી ભાગવાનો વિપક્ષ પર લગાવ્યો આરોપ। ગુજરાતના મુખ્ય સચિવે કહ્યું, નાણાકીય લેવડ દેવડને કેશલેસ પ્લેટફોર્મ પર લાવવામાં નમૂનેદાર રાજ્ય બનશે ગુજરાત। ઈ વોલેટનો ઉપયોગ કરવાની કળા આમ આદમીને શીખવવા કર્મચારીઓનો સહયોગ માંગ્યો। આર્થિક વ્યવહારનું કેશલેસ સ્વરૂપ અંગીકાર કરવા માટે સજાગ અને સક્ષમ બનતું જાય છે ગુજરાત। ચા પાણીના પૈસા સુદ્ધા ઓનલાઈન ચૂકવવાની સગવડ અપાતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે તૈયાર થયું વેપાર જગત। ગુજરાત માટે ગૌરવની વાત। યુનેસ્કોએ યોગનો માનવતાના અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં કર્યો સમાવેશ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સરહદ પારની લગાતાર આતંકવાદી કાર્યવાહીથી પીડિત થયા બાદ ભારતે કડક વલણ અપનાવતા એકવાર ફરી સ્પષ્ટ કર્યું છે કે આતંક અને વાતચીત એકસાથે થઈ શકતી નથી। બીજી બાજુ અમેરિકાએ કડક વલણ અપનાવતા પાકિસ્તાનને આપવામાં આવનાર 90 કરોડની મદદને અટકાવી દેવાઈ છે। અમેરિકાએ કહ્યું છે કે જો પાકિસ્તાન મદદની રકમ મેળવવા ઈચ્છતું હોય તો પ્રથમ આતંક સામે કડક કાર્યવાહી કરે। વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સીમા પાર આતંકવાદ ફેલાવવાનો પાકિસ્તાનનો રેકોર્ડ રહ્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પાકિસ્તાન એકલું પડી ગયું છે। નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવકવેરાના બીજા સુધારા વિધેયકમાં વર્ષ 2016માં ઘરેણાં ઉપર કોઈપણ પ્રકારના નવા કરની જોગવાઈ નથી। સરકારે કહ્યું છે કે એ કહેવું અયોગ્ય છે કે જાહેર કરેલી આવકથી અથવા છૂટ પ્રાપ્ત આવકથી ખરીદ કરેલ ઘરેણાં ઉપર નવા કાયદા હેઠળ કર આપવાનો રહેશે। સોનાના ઘરેણાં ઉપર સરકારે વિવિધ સ્પષ્ટતા કરી છે, જેમાં આવકવેરા કાયદામાં થયેલ ફેરફારમાં બાપદાદાનું સોનું અથવા ઘરેણાં ઉપર જે સોનું જાહેર આવક અથવા ખેતીની આવકથી ખરીદ્યું છે। નવો કાયદો લાગુ થતો નથી। વર્ષ 1994ના સર્ક્યુલર પ્રમાણે પરણેલી મહિલા 500 ગ્રામ, કુંવારી મહિલા 250 ગ્રામ, પુરુષ પાસે 100 ગ્રામ સોનાના ઘરેણાં ઉપર જપ્તી કરવામાં આવશે નહીં। પરિવારના રિવાજ અને પરંપરા આધારિત ઘરેણાઓ જપ્ત નહીં કરવાની સૂચના તપાસ અધિકારીને આપવામાં આવી છે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આવી અટકળો ઉપર વિરામ લગાવતા જણાવ્યું છે કે સોના અંગે આવકવેરા કાયદામાં બદલાવ કરાયો નથી। સરકારે કહ્યું છે કે જેમણે વિમુદ્રીકરણ બાદ સોનું ખરીદ્યું છે તેમની પાસેથી જાણકારી લેવાશે। વિમુદ્રીકરણ બાદ સરકારે દેશમાં કેશલેસ અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપવા કમર કસી ચૂકી છે। કેશલેસ અર્થવ્યવસ્થા એટલે એવી અર્થવ્યવસ્થા અથવા એવો સમાજ જ્યાં રોકડ લેણદેણ સૌથી ઓછી હોય અને લોકો ડિજિટલ રીતનો વધુ ઉપયોગ કરે। સરકારે આ વ્યવસ્થા દેશભરમાં લાગુ કરવા માટે મુખ્યમંત્રીઓ અને નિષ્ણાતોની એક કમિટી બનાવી છે, જેમાં અધ્યક્ષ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે। ગુરુવારે આ કમિટીની પ્રથમ બેઠક મળી હતી, જેમાં સરકારે ભરોસો આપ્યો છે કે દેશની ડિજિટલ દિવાલ પૂરી રીતે મજબૂત છે, તેને ભેદવી સરળ નથી। સંસદના બંને ગૃહો શિયાળુ સત્રના વિપક્ષના હોબાળાને કારણે ખોરવાઈ ગયા છે। વિમુદ્રીકરણના કારણે સંસદના બંને ગૃહમાં ગુરુવારે હોબાળો થયો હતો। બંને ગૃહમાં વિપક્ષના શોરબકોર અને હંગામાની વચ્ચે કાર્યવાહી 2 દિવસ મોકૂફ રાખવી પડી હતી। ત્યારબાદ સમગ્ર કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવી પડી હતી। આવતીકાલ એટલે કે 3 ડિસેમ્બરથી દરેક નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ આપવો પડશે। જો કે રાહતની વાત એ છે કે 15 ડિસેમ્બર સુધી આપ જૂની 500ની નોટ ઉપર ટોલ આપી શકો છો। વિમુદ્રીકરણ બાદ ટોલ પ્લાઝા ઉપર થનારી પરેશાનીને જોતા સરકારે તમામ હાઈવેના ટોલ નાકા ટેક્સ ફ્રી કર્યા હતા।
હવાઈ મુસાફરીની ટિકિટ અને પેટ્રોલ પંપ ઉપર 500 રૂપિયાની જૂની નોટ માત્ર 2 ડિસેમ્બર સુધી જ માન્ય રહેશે. 3 ડિસેમ્બર 2016 થી સરકાર પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ, ડીઝલ, ગેસ ખરીદવામાં જૂની 500 રૂપિયાની નોટનો સ્વીકાર કરાશે નહીં. આ ઉપરાંત હવાઈ મથકની બારી ઉપર હવાઈ મુસાફરી માટે 3 ડિસેમ્બરથી જૂની નોટનો સ્વીકાર નહીં કરાય. ગાંધીનગર ખાતે કર્મચારી મંડળ સમૂહ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ જે.એન. સિંઘે કહ્યું હતું કે કેશલેસ ઇકોનોમીનું ઘડતર કરવામાં ગુજરાત નમૂનેદાર રાજ્ય બનશે. ઓનલાઈન બેન્કિંગના ફાયદા આમ આદમી સુધી પહોંચતા કરવાનો સહયોગ કર્મચારીઓ પાસે માંગતા મુખ્ય સચિવે કહ્યું હતું કે રોકડ નાણાંની લેવડ દેવડનું પ્રમાણ ઘટાડવા માટે જિલ્લા કક્ષાએ વેપારી મંડળ તથા છૂટક વેપારી જૂથ માટે ખાસ કેમ્પનું આયોજન કરાશે. નાણાં સચિવ મોના ખંધારે આ બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં કાર્યરત એવા તમામ બેંક ખાતાનું મોબાઈલ સીડિંગ કરાશે અને ઈ વોલેટની સગવડ આપતી બેંકો સાથે કામ પાડવા જનતાને આગ્રહ કરાશે. અને તે રીતે અમારું પણ આજ સ્ટેટમાં આ નિર્ધાર છે અને તમામ કર્મચારી મંડળો ખૂબ જ સહકાર આપ્યા છે અને ખાતરી આપી છે કે આપના દરેક પોતપોતાના મંડળોને, દરેક પોતપોતાના કર્મચારીઓને જાણ કરશે, અનુરોધ કરશે કે કેશના બદલે કેશલેસ ઇકોનોમી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી, ઈ વોલેટથી અને બીજા માધ્યમોથી ઉપયોગ કરશે. આજે અમે તપાસ કર્યું, તમામ કર્મચારીઓ પાસે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ છે. જો 5% પાસે કદાચ ક્લાસ 4ના કર્મચારીઓ પાસે ન હોય તો આના માટે સ્પેશિયલ કેમ્પ સચિવાલયમાં અને દરેક જિલ્લામાં સ્પેશિયલ કેમ્પ કરીને દરેકને ક્રેડિટ ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે. હાલના તારીખે અમારા પગારના મુદ્દે જ્યાં જરૂરિયાત હશે, જેને અતિ આવશ્યકતા હશે, એને અમે વિનંતી કરીશું કે એને સરકાર કેશ વિડ્રોલની વ્યવસ્થા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમુદ્રીકરણની જાહેરાત એટલે કે 8 નવેમ્બર બાદ સમગ્ર દેશમાં લેવડ દેવડના ઇલેક્ટ્રોનિક વ્યવહારોમાં ગુજરાત નંબર 1 રાજ્ય બન્યું છે. આ સાથે ગઈકાલે 1 તારીખ હોવાથી પગારધારકો માટે પણ આરબીઆઈએ બેંકોમાં ખાસ વ્યવસ્થા કરી આપી હતી. હવે પેટ્રોલ પંપ અને એર ટિકિટ ખરીદવા માટે જૂની 500ની નોટનો 2 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ઉપયોગ કરી શકાશે. સરકારે આ પહેલા આ માટે 15 ડિસેમ્બર સુધીની છૂટ આપી હતી. જોઈએ આ રિપોર્ટ. આજે 1 ડિસેમ્બર એટલે કે પગારનો દિવસ. મહિનાની પ્રથમ તારીખ હોવાથી નોકરિયાત વર્ગ પોતાના પગારની રોકડ રકમ લેવા માટે સવારથી બેંકમાં ઉમટી પડી હતી. કેન્દ્ર સરકારે પગારદારોને હૈયાધારણ આપતા જણાવ્યું છે કે પગાર માટે સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે. આગામી 7-8 દિવસ માટે પગારની જરૂરિયાતને ધ્યાને લઈ બેંક અને એટીએમમાં પહેલા કરતા વધુ રોકડ ઉપલબ્ધ કરાવાઈ છે. આરબીઆઈ પાસે પૂરતા પ્રમાણમાં રોકડ હોવાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું છે કે 500ની નવી નોટ પણ બેંકોમાં ઝડપથી પહોંચી રહી છે. સાથે જ 8 નવેમ્બરની સરખામણીએ 100ની નોટ 150% ઉપલબ્ધ છે. દરેક ખાતેદારો તથા દરેક પગારદારોને કેશ મળી રહે તે રીતે દરેકને અમે 5,000, 10,000 એવી રીતે આપીએ છીએ. અઠવાડિયાની લિમિટ બને ત્યાં સુધી એને વધારે ધક્કા ના ખાવા પડે. એક જ કે 2 વખતમાં આવીને પૂરા પૈસા લઈ જઈ શકે તેવું પ્લાનિંગ કર્યું છે. સવારથી જ રાજ્યની જુદી જુદી બેંકોમાં પગાર ધારકોને 5,000થી લઈને 24,000ની મર્યાદામાં રોકડ રકમ મળતી હોવાથી પગારદાર ખાતા ધારકોએ બેંકની કામગીરી સામે ખુશી વ્યક્ત કરી હતી. બેંક તરફથી મને સુવિધા એ મળી કે આજે 1 તારીખ છે અને મારે જે પગાર લેવાનો હતો એ મને મળી ગયો છે અને મને કોઈ તકલીફ પડી નથી. આજે મેં સેલેરીનો ચેક જમા કરાવ્યો તો તરત કેશ પણ મળી ગઈ. બેંકની સુવિધા સારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બરના રોજ જાહેર કરેલા ₹500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણય બાદ સમગ્ર દેશમાં ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ તરફ લોકો વળી રહ્યા છે. આમ આદમીની જિંદગીમાં સૌથી યાદગાર આર્થિક પ્રસંગ બની રહે તેવો સમય હાલ ચાલી રહ્યો છે. મોટું ચલણ પાછું ખેંચાતા હાડમારી વેઠવાની વાતને લોકો ઈમાનદાર દેશ બનવા તરફ થતી કોશિશમાં પોતાનું યોગદાન ગણે છે. વ્યારાની યુવા પેઢી પણ મોદી સરકારની પીઠ થાબડવામાં પાછળ નથી. वो हमारे देश के लिए बहुत ही अच्छा है. इससे करप्शन खत्म होता है. हम पूरी तरह से मोदी जी को सपोर्ट करते हैं. अभी थोड़ी प्रॉब्लम क्रिएट कर रहा है पर आगे जाके वो बहुत बेनिफिट देने वाला है हम सबको. કાળા નાણાં માટે નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે તે સાચો જ છે. આથી આપણે જોઈ શકીએ છીએ કે હવે નવી યોજના પણ પેલી છે જનધન યોજના, એનાથી ઘણા બધા ગ્રામવાસીઓને ફાયદો થઈ શકે છે. જે નિર્ણય લેવામાં આવ્યો છે એ સાચો છે, કારણ કે નોટબંધીને લીધે દેશનો વિકાસ થશે. જે ડિજિટલ આપણું કેશલેસનું કરન્સીનું જે બનાવેલું છે નરેન્દ્ર મોદી સાહેબે, એમાં
સારો એવો આવકાર મળશે અને જે ગરીબ અને પછાત વર્ગના જે લોકો હશે એમને આવનારા સમય માટે ખૂબ જ સારો ફાયદો થશે. वो बहुत ही ज्यादा अच्छा स्टेप है, सो वी सपोर्ट मोदी. ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે કેશલેસ ક્રાંતિના આશયથી જનજાગૃતિ કેળવવા નાયબ વાણિજ્ય વેરા કાર્યાલયમાં ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી ચલણી નોટોનું વિમુદ્રીકરણ કરી લોકો ડિજિટલ ઇકોનોમી તરફ વળે તે માટે છેડેલા અભિયાનના ભાગરૂપે આ સેમિનાર યોજાયો હતો. નાયબ વેચાણવેરા અધિકારી BR સિંઘલ અને SBIના મેનેજર પ્રશાંતભાઈએ મોબાઈલ બેન્કિંગ તથા ઓનલાઈન બેન્કિંગ અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાના વેપારી અગ્રણીઓ, ટેક્સ બાર એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. એનસીસી અકાદમી જીતનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાના એનસીસી સરદાર પટેલ નર્મદા ટ્રેકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર PM ભીમજીયાણી, એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર HS ફોજદારની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવી નર્મદા ટ્રેકનો પ્રારંભ કરાવાયો હતો. દેશના કુલ 17 એનસીસી ડાયરેક્ટરેટ તથા 27 રાજ્યોમાંથી કુલ 1000 જેટલા એનસીસી કેડેટ્સ આ ટ્રેકમાં જોડાયા છે. કુલ 4 તબક્કામાં યોજાનાર ટ્રેકમાંથી ગઈકાલે પ્રથમ તબક્કામાં 250 કેડેટ્સની ટુકડીને રવાના કરાઈ હતી. એનસીસી ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર HS ફોજદારના જણાવ્યા અનુસાર 14 દિવસમાં ટ્રેકિંગ તથા ઇતર પ્રવૃત્તિઓ યોજાશે. ગુજરાતની આગવી સાંસ્કૃતિક સાહસિક ભાવના, રીતિ રિવાજ વગેરેની પણ વિવિધ જાણકારી રાજ્યોના કેડેટ્સને અપાશે. તબીબી સારવાર માટેની ટીમ, પોલીસ બંદોબસ્ત, એમ્બ્યુલન્સ વગેરેની જોગવાઈ કરાઈ છે. જુડો, કરાટે જેવી સ્વરક્ષણની યુદ્ધકળા ગણાતી રમતનો સમાવેશ ખેલ મહાકુંભમાં થતા હાલ તેની રાજ્યકક્ષાની સ્પર્ધા ગીર સોમનાથ જિલ્લાના કીડીવાવ ખાતે શરૂ થઈ છે, જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરની 198 દીકરીઓએ ભાગ લઈ મહિલા શક્તિનું નામ રોશન કર્યું હતું. મહિલા શ્રેણીની જુડો સ્પર્ધામાં સફળ થયેલી 28 બહેનોને તેમની સિદ્ધિ બદલ મેડલ, ઇનામ તથા ટ્રેકસૂટ વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા રમતગમત અધિકારી PR પાંડવાદરાએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનું યજમાન બનવા બદલ સોમનાથ પંથક ગૌરવ અનુભવે છે. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં યોગને સામેલ કરવામાં ભારતને સફળતા મળી છે. ગુરુવારે વિદેશ મંત્રાલયને સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કોની આ યાદીમાં યોગનો સમાવેશ કર્યાની જાણકારી મળી હતી. યુનેસ્કો અનુસાર અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં મૌખિક પરંપરા અને અભિવ્યક્તિ, પ્રદર્શન કલા, સામાજિક રીતિ રિવાજ, ઉત્સવ જ્ઞાન વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ સાથે જ અત્યારનું આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.